નમસ્કાર મિત્રો, કાલે આપણે ચાલુ વર્તમાન કાળ પૂરો કર્યો હતો. આજે છેલ્લો કાળ જોઈએ, ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે વપરાય છે. એના કીવર્ડ્સ છે એટ ધેટ ટાઈમ, ધેન, વેન, વાઇલ વગેરે. હવે ચાલુ ભૂતકાળમાં પેસિવ વોઇસ કઈ રીતે કરીશું વાક્યનું એ આપણે જોઈએ ઉદાહરણ દ્વારા. દાખલા તરીકે, she was selling toys then. તેણી ત્યારે રમકડાં વેચી રહી હતી. શું વેચી રહી હતી? રમકડાઓ. કર્મ છે રમકડાઓ. તો કર્મ આપણે વાક્યમાં પહેલું મૂકીશું ટોયઝ. બીજા નંબરે કર્મ પ્રમાણે વોઝ અથવા વેર. કર્મ બહુવચનમાં છે એટલા માટે આપણે મૂકીશું વેર. ઘરનો શબ્દ આવશે બીઈંગ. તો ટોયઝ વેર બીઈંગ. સેલનું થશે સોલ્ડ. સીનું કરીશું બાય હર. અને અન્ય શબ્દોમાં મૂકીશું આપણે ધેન. તો આ થયું પેસિવ વોઇસ. બીજું ઉદાહરણ જોઈએ. મોહન વોઝ ટીચિંગ અ લેસન. મોહન એક પાઠ ભણાવી રહ્યો હતો. શું ભણાવી રહ્યો હતો? અ લેસન. તો કર્મ છે અ લેસન. આપણે વાક્યમાં શરૂઆતમાં કર્મ મૂકીશું અ લેસન. કર્મ એક વચનમાં છે એટલા માટે મૂકીશું વોઝ. ઘરનો શબ્દ આવશે બીઈંગ. ટીચનું V3 થશે ટોટ. અને બાયવાળો કરતા બાય મોહન મૂકીશું. હજુ એક ઉદાહરણ દ્વારા સમજીએ. they were playing games yesterday. તેઓ ગઈકાલે રમતો રમી રહ્યા હતા. શું રમી રહ્યા હતા? રમતો. કર્મ છે ગેમ્સ. તો કર્મને આપણે વાક્યની શરૂઆતમાં મૂકીશું ગેમ્સ. કર્મ બહુવચનમાં છે એટલા માટે આપણે મૂકીશું વેર. ઘરનો શબ્દ આવશે બીઈંગ. પ્લેનું V3 થશે પ્લેડ. બાયવાળો કરતા છે બાય ધેમ. અને અન્ય શબ્દોમાં આવશે યસ્ટરડે. તો આ રીતે ચાલુ ભૂતકાળના વાક્યનું પેસિવ વોઇસ બનશે. સૌ પહેલાં આપણે મૂકીએ છીએ કર્મ. બીજા નંબરે કર્મને અનુરૂપ વોઝ અથવા વેર. ત્રીજા નંબરે ઘરનો શબ્દ આવશે બીઈંગ. એના પછી આવશે V3. એના પછી આવશે બાયવાળો કરતા. અને સૌથી છેલ્લે આવશે અન્ય શબ્દો. તો ચાલુ ભૂતકાળના સાદા વાક્યનું પેસિવ વોઇસ આ રીતે બનશે. કયો કાળ છે મિત્રો? ચાલુ ભૂતકાળના સાદા વાક્યનું PV આ રીતે બનશે. તો આપણે યાદ રાખીશું દરેક વાક્યના ફોર્મેટ કઈ રીતે બને છે એની રીત, જેને આપણે બંધારણ પણ કહી શકીએ. એ દરેક વાક્યમાં આપણે આ રીતે બતાવેલું છે. એ આપણે જોઈ લેવાનું રહેશે અને બધા યાદ રાખવાના રહેશે. એના પછી આપણે જોઈએ છેલ્લે જે બાકી રહે છે એ છે મોડલ ઓક્ઝિલરી, એટલે કે સહાયક ક્રિયાપદો. મે, માઇટ, કેન, કુડ, શુડ, વુડ, મસ્ટ વગેરે. તો કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીનું પેસિવ વોઇસ કરીએ તો એમાં એક ઘરનો શબ્દ આવશે બી. દાખલા તરીકે, I can do this work
હું આ કામ કરી શકું છું. કર્મ કયું છે મિત્રો? ધીસ વર્ક. તો ધીસ વર્ક પહેલાં મૂકીશું. આમાં જે મોડેલ ઓક્ઝિલરી હશે એ જ આવશે, કોઈ ફેરફાર નહીં થાય. વાક્યમાં કેન હશે તો કેન આવશે, મે હશે તો મે આવશે, શુડ હશે તો શુડ આવશે. જે હોય એ જ મૂકવાની રહેશે બીજા નંબરે. તો ધીસ વર્ક કેન, પછી ઘરનો શબ્દ આવશે બી, ડુનું વીથી થશે ડન, આઈનું કરીશું બાય મી. બીજું ઉદાહરણ જોઈએ. વી શુડ ગ્રો મોર ટ્રીઝ. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. શું વાવવું જોઈએ? વધારે વૃક્ષો. કર્મ છે મોર ટ્રીઝ. તો આપણે આગળ મૂકીશું કર્મ મોર ટ્રીઝ શુડ બી. શુડનું શુડ રાખ્યું, ઘરનો શબ્દ મૂક્યો બી, ગ્રોનું V3 આપણે મૂકીશું ગ્રોન, અને વીનું કરીશું બાય અસ. યુ મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. શું કરવું જોઈએ? ટ્રાફિકના નિયમોનું પાલન. કર્મ કયું છે? ટ્રાફિક રૂલ્સ. તો આપણે પહેલાં મૂકીશું કર્મ ટ્રાફિક રૂલ્સ. અંદર મોડેલ ઓક્ઝિલરી છે મસ્ટ, એના પછી ઘરનો શબ્દ બી, ફોલોનો V3 કરીશું ફોલોડ, અને બાયવાળો કરતા આવશે બાય યુ. સ્ટુડન્ટ્સ શુડ નોટ વેસ્ટ ધેર ટાઈમ. વિદ્યાર્થીઓએ તેમનો સમય વેડફવો જોઈએ નહીં. શું ના વેડફવું જોઈએ? ધેર ટાઈમ્સ. તો કર્મ આપણે પહેલાં મૂકીશું ધેર ટાઈમ શુડ નોટ બી. હવે જો વાક્યમાં નોટ છે તો નોટ ક્યાં મૂકીશું? શુડ અને બીની વચ્ચે. શુડ નોટ બી. વેસ્ટનું થશે વેસ્ટેડ બાય સ્ટુડન્ટ્સ. તો મોડેલ ઓક્ઝિલરી કોઈ પણ હોય, મે, માઇટ, કેન, કુડ, શુડ, વુડ, મસ્ટ, ગમે તે હોય, અથવા શેલ વિલ, તો એનું પેસિવ વોઇસ આ રીતે બનશે દરેકનું એક જ સરખી રીતે. સૌથી પહેલાં આપણે શું મૂકીએ છીએ? કર્મ. બીજા નંબરે જે તે મોડેલ ઓક્ઝિલરી એટલે કે સહાયક ક્રિયાપદ જે વાક્યમાં આપેલું હોય એનું એ જ મૂકવાનું, જો કોઈ ફેરફાર કરવાનો નથી. ત્યારબાદ ઘરનો શબ્દ આવશે બી, એના પછી આપણે મૂકીશું V3, ત્યારબાદ બાયવાળો કરતા, અને સૌથી છેલ્લે મૂકીશું અન્ય શબ્દો. તો આ રીતે કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીવાળા વાક્યનું પેસિવ વોઇસ બનશે. તો બરાબર આ બધા વાક્ય અત્યાર સુધી જેટલા કાળ શીખ્યા બધાના ફોર્મેશન આપણે યાદ રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે આપણે જોઈશું ડુ અને ડઝવાળા પ્રશ્ન વાક્યોનું પેસિવ વોઇસ. કાલે આપણે આ ટૉપિક જોઈશું. આની પહેલાં ગઈકાલે મેં તમને એક એક્સરસાઇઝ આપી છે 10 વાક્યોની. એ દરેક વાક્યો આપણે ઘેર પ્રેક્ટિસ કરવા પડશે, નહીંતર તમે શીખેલું આગળનું શીખતા જશો ને પાછળનું ભૂલતા જશો. દરેક વિદ્યાર્થી આગળના વાક્યોનું પણ રિવિઝન કરતા રહેશે.
કાલે મળીશું આપણે ડુ ડઝનવાળા પ્રશ્ન વાક્યો શીખીશું.